ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરત શહેરના તમામ શાળાઓમાં હાલ નવું શૈક્ષણિક કાર્ય શરૂ થઈ ગયું છે, પરંતુ ઉધનાની ગ્રાન્ટેડ મરાઠી મીડિયમ છત્રપતિ શિવાજી હાઈસ્કૂલ હજુ સુધી શરૂ થઈ નહોતી, કારણ કે 1 મહિના અગાઉ ફાયર એનઓસી સહિતના કાગળો ન હોવાથી સ્કૂલને અધિકારીઓ દ્વારા સ્કૂલને સીલ મારવામાં આવી હતી। વિદ્યાર્થીઓ દરરોજ સ્કૂલ ક્યારે શરૂ થશે તેની તપાસ કરવા માટે આવતા હતા, પરંતુ સ્કૂલ તરફથી કોઈ યોગ્ય પ્રત્યુત્તર ન મળતા અંતે વિદ્યાર્થીઓએ ભણવા માટે સીલ સ્કૂલનું તાળું તોડીને સ્કૂલમાં પ્રવેશ કર્યો। સુરતમાં 970 જેટલા વિદ્યાર્થીઓના ભવિષ્ય હાલ અંધકારમાં છે। છેલ્લા 1 મહિનાથી આ તમામ વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યને લઈ ચિંતામાં છે। मैं 12वीं में पढ़ती हूँ और मेरा नाम आरती दिलीप राउत है और मैं छत्रपति में पढ़ती हूँ। आज क्या हुआ यहाँ पे? आज यही हुआ कि हम लोग कितने दिन से घूम रहे, यहाँ पे जाओ वहाँ पे जाओ ऐसा कर रहे, तो आज हम लोगों का दिमाग बहुत खराब हो गया, इसलिए हम लोगों ने सील तोड़ डाला। यही बात खराब हुआ? क्यों खराब हुआ? क्योंकि ये लोग हमें यहाँ से वहाँ घुमा रहे, सिर्फ यहाँ जाओ वहाँ जाओ, कोई भी सपोर्ट करने के लिए तैयार नहीं है। फिर हम किसी के लिए क्यों ये करें? फिर हमने सील तोड़ डाला, इसलिए हमारा सबका दिमाग, सब सर भी बोल रहे कि आप घर जाओ 2 दिन रुको ऐसे वैसे, फिर हम क्यों रोके? हम लोग क्या पागल है कि इतने दिन से घूमने वाले यहाँ पे? आपकी मांग क्या थी? हमारी मांग यही थी कि स्कूल चालू करो, फिर आपका जो केस है आप अपना चालू रखो, फिर स्कूल भी चालू रखो उसके साथ। आपको अगर बंद ही करवानी तो अगले साल बंद करा दो, एडमिशन मत लो अगले साल, इतना ही कहना था हमारा। क्या लगता था आपको? नुकसान कितने 10वीं और 12वीं वालों का हो रहा था, क्योंकि बोर्ड का एग्जाम है। चलो 9वीं और 11वीं वालों को तो ये लोग पास करवा देंगे स्कूल में है तो, और बोर्ड वालों का कौन पास करेगा? कोई पास करवाने वाला नहीं है हमें, इसलिए हमारा ये हुआ आज, इसलिए हमने सील तोड़ा। अगर कल से सर लोग हमें भी पढ़ाएंगे और हम भी आएंगे कल से स्कूल में। मेरा नाम हेमंत किशोर कोड़ी है। मैं छत्रपति शिवाजी माध्यमिक उच्च माध्यमिक स्कूल से बोल रहा हूँ। हमारे स्कूल को सील करवाया गया था किसी कारण की वजह से, हम लोगों को पढ़ाई का नुकसान हो रहा था। हाँ, तो हम लोगों ने सील तोड़ा। हम लोग हमसे हमारे स्कूल जो है हमारे बराबरी वाले वो लोग तो आगे चले गए। हम लोग का सिलेबस का टेंशन, हम लोग का सिलेबस पूरा करने के लिए हम लोगों ने स्कूल का सील तोड़ डाला। बस हम लोगों को यही कहना है। आपके साथ साथ कितने विद्यार्थियों का नुकसान हो रहा था? 950 विद्यार्थियों का नुकसान हो रहा था। आज तुम्हारी मांग क्या है? हमारी मांग यही है कि स्कूल का सील खुले, पर इतने दिन से हम लोग घूम रहे हैं, कोई रिक्वेस्ट नहीं आ रही है, कोई क्वेश्चन नहीं, कोई आंसर नहीं आ रहा है, तो हम लोगों ने सीधे सील तोड़ दिया। बाकी आप जानो, सरकार जाने, बस, या फिर शिक्षक मंत्री जाने, जिसको जो करना करो, हम सभी स्टूडेंट पावर है। આ વિદ્યાર્થીઓ કઈ રીતે ભણશે એ મોટો પ્રશ્ન છે। ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓને અન્ય શાળામાં મોકલવા માટે હાલ શિક્ષણ વિભાગે જણાવ્યું છે, પરંતુ ચાલુ સત્રમાં કઈ શાળા આ મરાઠી મીડિયમના વિદ્યાર્થીઓને એડમિશન આપે એ અલગ સમસ્યા છે। મારું નામ હેમંત રઘુનાથ કોલતે, હું સોસાયટીનો સેક્રેટરી છું અને આ સ્કૂલનો વિવાદ જો ચાલુ છે, અમારી સોસાયટીની સીઓપી જગ્યા છે, છત્રપતિ શિવાજી સ્કૂલ છે, જે અમારી સોસાયટીના સીઓપી જગ્યા પર આવેલી છે। એ હાઈકોર્ટનો ચુકાદો છે 2022માં કે સીઓપીની જગ્યા પર કોઈ બાંધકામ થશે નહીં, તો પણ આ લોકોએ ગેરકાયદેસર બાંધકામ કરીને સીઓપીની જગ્યા હડપવામાં આવી છે। હાલ શું બનાવ બન્યો છે? હાલ આજે એ બનાવ બન્યો છે કે સવારે સ્કૂલના વિદ્યાર્થીઓ ભેગા થાય છે, સર લોકો પોતે ભેગા કરે છે ને એમની હાજરીમાં જ આજે સ્કૂલની ગ્રીલની સીલ તોડવામાં આવેલી છે, જે લોક લગાવેલ તે તોડવામાં આવેલા છે, અને સર લોકો જ એમને ઉપસાવે છે। સર લોકો પોતે બેસેલા હતા ઓફિસમાં, એમના કહેવાથી જ આ વિદ્યાર્થી લોકો સીલ તોડી છે, એમની અમારી પાસે પ્રૂફ પણ છે। અમારી એ જ માંગ છે કે આ જલ્દીમાં જલ્દી આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડે નહીં, એના માટે અમને બીજી જગ્યા બીજી સ્કૂલમાં શિફ્ટ કરો કે જેવી રીતે એમનું ભવિષ્ય બગડે નહીં અને એમને બીજી જગ્યા સરકારી સ્કૂલમાં એડમિશન મળે તેવી અમારી માંગણી છે। સાહેબ, આજે કઈ રીતનો મામલો હતો ને આક્ષેપ કરવામાં આવ્યો છે, તમારા તરફથી કહેવામાં આવ્યું છે, નહીં, આ તદ્દન ખોટી વાત છે સાહેબ। અને પછી અમે આટલા દિવસથી જે 13 તારીખથી સ્કૂલ ખુલેલી છે, વાલીઓનો વિદ્યાર્થીઓનો રોજ આપણી જગ્યા હતો જ, પરંતુ એમાં અમે એમને કાયદાકીય જોગવાઈઓની સમજ આપેલી કે કઈ કારણથી આ સ્કૂલ બંધ છે। ટ્રસ્ટે એમાં ઇન્વોલ્વ હતું, શાળા પરિવાર કે સ્ટાફ મારો, એમાં અમારી એક જ ઈચ્છા હતી કે વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે, એનું ભવિષ્ય ન બગડે,
અમારી લાગણી એક જ હતી કે ભાઈ વિદ્યાર્થીઓને હિતમાં એક શિક્ષણના હિતમાં શાળા ખોલવી જોઈએ અને પણ એ પણ આપણું અમે કાયદાકીય રીતે જ આ સ્કૂલ ખોલવાની માગણી કરતા હતા અને એના કારણે આપણે આટલા દિવસ સુધી વાલીઓને અને વિદ્યાર્થીઓને અમારું રિક્વેસ્ટ હતું કે જે પણ નિર્ણય આવશે એક પરમાનન્ટ અને સુખદ નિર્ણય આવે તો જ આપણી શાળા ખુલશે અને ના ખુલે અને એના માટે જે પણ સરકારશ્રી નિર્ણય કરશે એ આપણે માન્ય રાખવું પડશે પરંતુ વિદ્યાર્થીઓનો રોષ હતો વાલીઓનો રોષ હતો કે આપણે તમે નથી ખોલી શકતા એમાં આપણને સીલ કરેલી નહીં હતી એક એસએમસી દ્વારા સીલ થયેલી હતી અને એસએમસી જ એમાં હસ્તક્ષેપ કરી શકતો હતો એ જ ખોલી શકતો હતો ટ્રસ્ટની પણ માગણી હતી પરંતુ એનું નિરાકરણ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી આપણે યથાસ્થિતિ રાખવાની અમારી ફરજ હતી. આજે જે વિદ્યાર્થીઓ દ્વારા સીલ છોડવામાં આવે છે એ બાબતે તમે શું કહેશો? વિદ્યાર્થીઓનો રોજ હતો, રોજ આવીને મને પણ પર્સનલી મળીને આ લોકો રજૂઆત કરતા હતા કે ભાઈ એવી રીતે એટલે કેટલા દિવસ સુધી આ ચાલશે. અમારે સ્ટાફ તરફથી અને મારી તરફથી એ જ એમને માગણી હતી કે ભાઈ અમારી રજૂઆત ચાલે છે, ટ્રસ્ટે એમાં પ્રયત્નો કરે છે. આપણા હાથમાં કાયદાકીય દૃષ્ટિએ આપણા હાથમાં કંઈ નહીં હતું. આપણે વેટ જ કરવાનું હતું કે જે પણ નિર્ણય આવે એ કાયદાકીય રીતે આવે, સુખદ નિર્ણય આવે અને વિદ્યાર્થીઓના હિતમાં, શિક્ષણના હિતમાં આવે. એ જ મારી માગણી હતી. પરંતુ વિદ્યાર્થીઓનો રોષ હતો, આ વાલીઓનો રોષ હતો. એના પછી જે પણ દુર્ઘટના થઈ છે, મેં એને દુર્ઘટના જ કહું છું કે આ કોઈ પણ રીતે હું એને સમર્થન આપી શકતો નથી. અમારો સ્ટાફ પણ એને સમર્થન નહીં આપશે અને સંસ્થા પણ નહીં આપે, કારણ કે સંસ્થા પણ કાયદાકીય રીતે જ લડત આપી રહી હતી અને એમાં પણ જે નિર્ણય આવવાનો હતો તે નિર્ણયની અમે રાહ જોતા હતા. અમે સક્ષમ અધિકારી પાસે અર્થાત અમારી શિક્ષણ અધિકારી કચેરીમાં પણ એમની રજૂઆત હતી, એમને પણ બધી માહિતી હતી. તો પણ એમના તરફથી જે પણ નિર્ણય આવવાનો હતો અમે એની રાહ જોતા હતા અને પછી જે થયું છે એને હું કોઈ પણ રીતે સમર્થન આપવા ઈચ્છતો નથી અને સમર્થન છે પણ નહીં અને રહેશે પણ નહીં. અમે કાયદાકીય રીતે શાળા ખુલે એવું ઈચ્છતા હતા અને એ જ અમારી ઈચ્છા છે. વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે એ અમારી ઈચ્છા છે અને એ રીતે આ દુર્ઘટના છે અને એ દુર્ઘટનાને હું વખોડું છું. થેન્ક યુ. તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત.